ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. ગત સત્રમાં શ્રી કુંતી મહારાણીની જે પ્રાર્થના છે એના અંતર્ગત ભાગવત તત્વનું પ્રાગટ્ય કરતા શ્રી કુંતી મહારાણી કહે છે કે જીવનમાં શરણ લેવા યોગ્ય એક જ વ્યક્તિત્વ છે, એ ભગવાન કૃષ્ણ છે. અને હજારો મહાપુરુષોની વચ્ચે એમણે ભગવાનને પ્રણામ કરી અને એ સિદ્ધ કર્યું કે આ જગતમાં પ્રણમ્ય તત્વ પણ યદિ કોઈ છે તો એ ભગવાન છે. ભગવાનના વિષયમાં એટલા અદ્ભુત તાત્વિક સિદ્ધાંતને એ પ્રસ્તુત કરે છે. તત્વતઃ કોઈ એક ઋષિ જેટલું ભગવાનના વિષયમાં નથી જાણતા એટલું કુંતી મહારાણી જાણે છે કૃષ્ણના વિષયમાં. અને એટલા માટે ભગવાન જ્યારે દ્વારકા જવા માટે તૈયાર થયા તો કુંતી મહારાણી પોતાને રોકી નથી શકતા અને એમના મુખેથી આ સુંદર સ્તુતિ જે નીકળી કે પ્રભુ આદિ પુરુષ ભગવાન તમે છો, બીજું પ્રકૃતિને કંટ્રોલ કરવા વાળા જે પરમ ઈશ્વર છે એ તમે છો. કૃષ્ણ કેમ પરમ ઈશ્વર છે? તો વેદોની અંદર સર્વોત્તમ તત્વ તરીકે ભગવાન કૃષ્ણનું વર્ણન છે. શાસ્ત્ર પણ કૃષ્ણને પરમ તત્વના રૂપમાં સ્વીકાર કરે છે. બ્રહ્માજી પોતાની સ્તુતિમાં ભગવાન કૃષ્ણના વિષયમાં કહે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. સંસારમાં જેટલી પણ વસ્તુ છે હરેક વસ્તુનું કોઈને કોઈ કારણ છે, પણ બધાનું મૂળ કારણ જે છે એ ભગવાન છે. અને ભગવાનનું કોઈ કારણ પૂછે તો કૃષ્ણનું કોઈ કારણ નથી, કારણ કે કૃષ્ણ બધાના કારણ છે પણ એનું કોઈ કારણ નથી. અને એટલે કુંતી મહારાણી પ્રણામ કરતા ભગવાન માટે આદ્ય શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. આદ્યનો અર્થ છે જેનું કોઈ કારણ નથી. આજે કોઈ એક વ્યક્તિ છે તો એને પૂછીએ તમારું કારણ, તો એના પિતાને બતાવે. તો આખા સંસારનું કારણ યદિ જોઈએ તો બ્રહ્માજી છે, અને બ્રહ્માનું કારણ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. તો આ તત્વને કુંતી મહારાણી જાણે છે. એટલે ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ ખાલી તમે ભગવાન છો એટલું નથી, ભગવાનનું એક લક્ષણ છે સર્વવ્યાપકતા, કે પોતાના ધામમાં સ્થિત હોય છતાં સંસારના કણે કણમાં પણ વિદ્યમાન રહે છે, પ્રત્યેક જીવોના હૃદયમાં પણ વિદ્યમાન રહે છે. એક જ સમયે એવું નહીં કે ધામમાં છે તો અહીંયા નથી, અહીં છે તો ત્યાં નથી. પ્રતિદિન ભક્તો જે ગાય છે યતો યતો યામી તતો નરસિંહ. હરેક સ્થળે હરેક સમયે ભગવાન વિદ્યમાન રહી શકે છે, અને એટલે એ ભગવાન છે. આ સંસારમાં કોઈ એક વ્યક્તિ એક સમય એક જગ્યાએ હોય, અથવા તો આજે કોઈ ઇન્ટરનેટના માધ્યમથી જોવે તો એને અનેક જગ્યાએ પ્રતિબિંબિત કરીએ કે, પણ ભગવાન પ્રતિબિંબ નથી.
ભગવાન સ્વયં પ્રગટ થાય છે ત્યાંથી. અને એટલા માટે પ્રહલાદ મહારાજે ભગવાનને પ્રગટ કર્યા નરસિંહ રૂપમાં, થાંભલામાંથી. તો ભગવત તત્વનું આવું સુંદર જ્ઞાન કુંતી મહારાણી કહે છે કે મને ખબર છે પ્રભુ, અંતર બહિર અવસ્થિતમ, તમે બધી જગ્યાએ છો પણ અલક્ષ્ય રૂપમાં છો. અલક્ષ્ય સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિતમ. અચ્છા, ભગવાન જ્યારે સર્વવ્યાપક રૂપમાં હોય તો એ કેવી રીતે વિદ્યમાન રહે છે? એકવાર એક વ્યક્તિ આ પ્રશ્ન મને કર્યો કે ભગવાન જો કણે કણમાં છે, એનો અર્થ તો એ છે કે આપણે તો અત્યારે ભગવાન ઉપર બેઠા. એવું થાય ને, ભગવાનની ઉપર આપણે બેઠા છીએ. તો હરેક કણમાં જો ઈશ્વર વિદ્યમાન છે તો આપણે જાહુ ક્યાં? ઈ પહેલા ક્યાં? કારણ કે એવું કોઈ સ્થાન નથી આ વિશ્વમાં જ્યાં ભગવાન નથી. પણ એ કેવી રીતે છે? એક આચાર્ય બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. પાણીની અંદર જેમ વીજળી છે, પાણીમાં વીજળી છે કે નથી? છે. તો આપણે પાણી પીએ તો કરંટ લાગે છે? નથી લાગતો. અચ્છા, દૂધમાં ઘી છે તો દૂધ પીવો ત્યારે ઘીનો ટેસ્ટ આવે છે? નથી આવતો. પણ ઈ એમાં છે ને? ઓકે. સેમ સ્થિતિ, ભગવાન સર્વવ્યાપક રૂપમાં હરેક સ્થાનમાં વિદ્યમાન છે. પણ ભગવાન શિવ એનો ઉપાય બતાવે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય મેં જાને. ભગવાન છે બધી જગ્યાએ, પણ પ્રગટ કરવા માટેની વિધિ છે. પાણીમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવી હોય તો એની વિધિ છે. દૂધમાંથી ઘીને પ્રગટ કરવાની વિધિ છે. એમ ભગવાનને પ્રગટ કરવાની વિધિ જે છે એ ભક્તિ છે. ભક્તિ દ્વારા ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અને કોઈ વ્યક્તિ આ ભક્તિનો આશ્રય લે છે તો નિશ્ચિત રૂપમાં ભગવાનને પામશે, એનું દર્શન કરશે. પણ એ સર્વવ્યાપી ભગવાનને નહીં જોવાનું એક કારણ જે છે એ શું છે? માયા. કે માયાનો પડદો જે લાગ્યો છે, માયા જવનિકાચ્છન્નમ, જેના કારણે ભગવાનથી સૌથી નિકટ છે જીવ, છતાં એ ભગવાનને જોઈ શકતો નથી. કાલે આપણે ચર્ચા કરી, છત્રીનો આંકડો કરીને બેઠો છે. એટલે જીવ, ભગવાન નહીં. ભગવાન જીવની સન્મુખ છે, જીવ ભગવાનથી વિમુખ છે. કારણ કે ભગવાને તો કઈ ગીતામાં પ્રમાણ આપી દીધું છે ને, મમેવ અંશ, અર્જુન આ મારો અંશ છે. ભગવાન તો માને છે આ મારો. આપણે નથી માનતા ભગવાન મારા છે. આખા સંસારને માનીએ છીએ આ મારો છે, આ મારો છે, બધાની હારે ટાઇટલ લગાડ્યા છે. ભગવાનને છોડીને બધાને પોતાના માનીએ છીએ. જેને જે છે ખરેખર નથી માનતા. જીવ વિમુખ છે, ભગવાન નહીં. અને એ વિમુખતા દૂર કેમ થાય? તો આ માયાનો જે પડદો છે એ હટે. તો એના માટે બે પ્રોસેસ જોઈ. એક છે સાધન, એટલે કે ભક્તિ, જે જીવ કરશે. અને બીજું છે કૃપા, એ ભગવાન કરશે. જીવ જ્યારે સાધન કરે તો ભગવાન એના સાધનને જોઈને કૃપા કરે. અને કૃપા વગેરે પડદો હટે એમ નથી. તો ભગવાન એ જ યોગ માયાના પડદાથી આવૃત થઈ અને જ્યારે આ સંસારમાં વિદ્યમાન થાય છે તો ક્યારેક ક્યારેક દુર્યોધન જેવા જે મૂર્ખ લોકો છે ભગવાનનો ઉપહાસ કરે છે. એને એક સામાન્ય વ્યક્તિ માને છે. કુંતી મહારાણી કહે છે, ન લક્ષ્ય છે મૂઢ દ્રશા. આ સંસારમાં જે લોકો મૂઢ છે, એ બીજા વેશ ધારણ કરેલા જે લોકો હોય એના મૂળ રૂપને નથી જાણી શકતા. એમ ભગવાન જ્યારે મનુષ્ય રૂપ લઈને આ સંસારમાં આવે ત્યારે આ મૂઢ જે છે એ ભગવાનને ભગવાનના રૂપમાં નહીં જોતા એને એક સામાન્ય વ્યક્તિ માને છે.
આજે પણ સંસારમાં જો ઘણા લોકો કહે છે કૃષ્ણ કોઈ ભગવાન થોડી છે, તો એ તો એક મહાપુરુષ હતા. અને ઘણા લોકો એવું માને છે કે કૃષ્ણ એ મહાભારતનું યુદ્ધ કરાવ્યું એને પાપ લાગ્યું છે અને એટલે એ અત્યારે નરકમાં છે. કારણ કે એ હોય ને, જેના મનમાં જે વિચાર છે, તો ઘણા લોકો કહે છે ને એ બહુ કૂટનીતિજ્ઞ રાજા હતા. એને કૂટનીતિ એવી આવડતી હતી કે એ શકુનીથી ઉપર લેવલમાં હતા. સ્વયં ગીતામાં ભગવાન કહે છે નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. એ અર્જુન, હું કોઈ કર્મમાં લિપ્ત થતો નથી અને કોઈ કર્મના ફળની મને સ્પૃહા આસક્તિ પણ નથી. ભગવાન કહે છે મારો જન્મય દિવ્ય છે અને મારું કર્મ પણ દિવ્ય છે. તો જન્મ ને કર્મ જેનું દિવ્ય છે એ ભગવાનને પાપ કેવી રીતે સ્પર્શ કરી? જે લોકો ભાગવત તત્વ જાણતા નથી એટલે કુંતી મહારાણી મૂઢ શબ્દ પ્રયોગ કરે છે. મૂઢનો અર્થ જાણો છો? મૂર્ખ. મૂર્ખમાં તે ઉપરલી લેવલનો મૂર્ખ, એમ મૂર્ખનો સરદાર એ છે મૂઢ. તો કોઈ પણ એંગલથી એને સમજાવવાની ટ્રાય કરશો તો એ નહીં કે ભગવાન તમે માનો છો ને, અમે થોડી ભગવાન માનીએ છીએ. નથી. કેમ? કારણ કે કોઈ કલાકાર જ્યારે કોઈ વેશ ધારણ કરે તો પછી ઓડિયન્સ એને ઓળખી ન કે આ કોણ છે. એમ ભગવાન જ્યારે મનુષ્ય રૂપ લઈ અને આ સંસારમાં આવે ત્યારે સામાન્ય લોકો ભગવાનને ઓળખતા નથી. હજી તો પ્રશ્ન કુંતી મહારાણીને ભગવાન પૂછે છે કે મને કોઈ ઓળખતું જ નથી. કુંતી મહારાણી કે એવું નથી પ્રભુ, કોઈ નથી ઓળખતું એવું નથી. અમુક લોકો છે એ તમને ઓળખે છે. અને એ કોણ છે? તો આગળના શ્લોકમાં કુંતી મહારાણી કહે છે તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહી સ્ત્રિય. કુંતી મહારાણી કહે છે કે હે પ્રભુ, જે પરમહંસો છે, મુનિ છે, અમલાત્મ મહાપુરુષો જે છે, આ લોકો તમને ઓળખે છે. પોતાનું દૈન્ય પ્રગટ કરે છે. કાલે આપણે જોયું ને, શરણાગતિ શીખવે છે કુંતી મહારાણી. તો શરણાગતિના 6 લક્ષણો છે ભક્તિ રસામૃત સિંધુમાં. એનું પહેલું લક્ષણ છે દીનતા. દૈન્ય એટલે વિનમ્રતા. ખરેખર કોઈની અંદર જ્યારે ભક્તિ જાગે, એનું સાધન થોડું પરિપક્વ થાય તો એની અંદર વિનમ્રતા આવે, દૈન્ય આવે. આ એક બહુ સુંદર માપદંડ કુંતી મહારાણી અને આપણા ગૌડી આચાર્યોએ સ્થાપિત કર્યું છે. ખાસ તો ચૈતન્ય મહાપ્રભુએ એમના શિક્ષાષ્ટકમાં કીધું છે ત્રિણાદપી સુનિચેન તરોરીવ સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદાહરી. ભક્તિ વધી રહી છે એનો માપદંડ શું છે? દૈન્ય વધે, વિનમ્રતા. આ શરણાગતિનું પહેલું લક્ષણ છે. તો કુંતી મહારાણી કહે છે કથમ પશ્યેમ હિ સ્ત્રીય. પ્રભુ, તમને મોટા મોટા પરમહંસો જાણે છે, મુનિઓ જાણે છે, અમલાત્મ મહાપુરુષો જાણે છે, તો મારી જેવી એક સામાન્ય સ્ત્રી તમને કેમ જાણીએ? આટલું કૃષ્ણ તત્વ પ્રગટ કર્યા પછી કે છે હું ક્યાં ઓળખું તમને? ભગવાન કે તમે જે ઓળખો છો એ બીજા કોઈ નથી ઓળખતા. પણ દીનતા પ્રગટ કરે છે કે હું એક સ્ત્રી છું. સ્ત્રી કેવી રીતે સમજી શકે આપને? જો આ વિનમ્રતા જે છે એ સૌથી મોટો ગુણ છે ભગવાનને સમજવા માટે.
અનેક ગુણોનું શાસ્ત્રોમાં વર્ણન છે. ગીતામાં પણ વૈષ્ણવના 26 લક્ષણો ભગવાને બતાવ્યા, દૈવી પ્રકૃતિ જીવના. પણ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ યદિ ભક્તિમાં આગળ વધવા માંગે છે તો એના માટે ઉત્તમ વસ્તુ વિનમ્રતા છે. એને વિનમ્ર રહેવું જરૂરી છે. આ એક ગુણ પૂરતો છે ભગવાનને સમજવા માટે. પણ હવે એ પ્રશ્ન છે ને, વિનમ્રતા શું છે? આપણે ઘણીવાર જોઈ કે કોઈ સ્વભાવથી વિનમ્ર હોય, એની આગળ તમે જાઓ ને તો એ હાથ જોડીને જ વાત કરતા હોય, એ ક્યારેય ગરમ ન થાય. તમારા કુટુંબમાં, મિત્ર વર્ગમાં એકાદ માણા એવો હશે કે તમે ગમે એ ગરમ ન થાય, શાંત પ્રકૃતિ ન હોય, તો એને વિનમ્ર કહેશું? અચ્છા, ભક્તોની અંદર જોવો તો ભક્તોમાં એવું હોય, હંમેશા હાથ જોડીને રહેતા હોય, કાંઈ પણ કયો પ્રભુ તમે કયો, એમ. એને વિનમ્રતા પ્રદર્શિત થતી હોય એમાંય તે. અને ઘણીવાર અમુક લોકો ત્યાં સુધી પહોંચે કે પ્રભુ અમે તો તમારા ચરણની રજ છીએ. ત્યાં એવું દૈન્ય પ્રગટ, એવી વિનમ્રતા આવતી હોય. તો વિનમ્રતા શું છે? સ્વભાવથી સરળ હોવું એ વિનમ્રતાનું માપદંડ નથી. એ તો ગુણ અનુસાર સાત્વિક વ્યક્તિઓ છે એ બધા સરળ જ હોય. પણ આચાર્યોની દ્રષ્ટિએ જોઈએ કે દૈન્ય, દીનતા જે છે, કંઈક એચિવમેન્ટ કર્યું હોય છતાં એનું અભિમાન ન હોય, આ વિનમ્રતા છે. એકદમ સીધી ભાષામાં સમજીએ કે આપણી પાસે બહુ ધન આવ્યું હોય છતાં એ ધનનું અભિમાન ન હોય. આપણી પાસે અપાર વિદ્યા હોય પણ એનું અભિમાન ન હોય. અંબાણીને પ્રવચન આપવા કોઈ બોલાવે અને એ માઇક હાથમાં લઈને એમ કે હું તો ભિખારી છું. સાંભળવા વાળાના મનમાં ભાવ શું આવે? આટલો મોટો માણસ, આખા એશિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે અને પોતાને શું કહે છે? હું ભિખારી છું. તો લાગે ને વિનમ્રતા છે. આટલું એચીવ કર્યા પછી આટલા નીચે. અને એક ભિખારી રોડે મળે, આટા મારતો હોય ને એમ કે 7 દિવસ થઈ ગયા મેં કઈ ખાધું નથી, મને કાંઈક ખાવાનું આપો. એને ઈ વિનમ્રતાથી વાત કરે. ઈ એમ કે હું બહુ ગરીબ છું, બહુ દરિદ્ર છું, તો ઈ વિનમ્રતા ગણાય? નથી. કેમ? કારણ કે ઈ છે, એને કોઈ એચિવમેન્ટ કર્યું જ નથી. ઈ વાસ્તવમાં દરિદ્ર છે, ઈ ભિખારી છે, અને ઈ એમ કે હું ગરીબ છું, તો ઈ છે ને, ઈ રિયાલિટી છે. ઈ વિનમ્ર. હા, કોઈ ધની વ્યક્તિ એમ કે હું તો હાવ તુચ્છ વ્યક્તિ છું, ઈ વિનમ્રતા છે. કેમ? કારણ કે તુચ્છ નથી છતાં ઈ માને છે પોતાને. એવી રીતે ભક્તિમાં જેણે ભજન કરીને કંઈક પ્રાપ્ત કર્યું છે છતાં ઈ વ્યક્તિ એમ કે મને કાંઈ નથી આવડતું, મને કાંઈ ખબર નથી, એનો મતલબ વિનમ્ર છે. જેમ ગૌડી આચાર્ય પોતાના ભજનોમાં એની દૈન્યતા પ્રકાશિત કરતા કહે છે, ભક્તિ વિનોદ ઠાકુર એક ભજનમાં લખે છે, આમી તો કંગાલ કૃષ્ણ કૃષ્ણ બોલી ધાય તવ પાછે પાછે. બંગલા ભાષામાં છે કે છે હું તો ભિખારી વ્યક્તિ છું. જેને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થયો છે ઈ કહે છે કે હું કાંઈ નથી. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી શું કે? હું તો મળનો એક કીડો છું. બીજા જેને ચૈતન્ય ચરિતામૃત લખ્યું છે ઈ પોતાને શું કહે છે? હું એક મળનો કીડો. નરોત્તમદાસ ઠાકુર કહે છે આમી તો અધમ, હું અધમ છું. આ કોણ છે? જે કૃષ્ણ લીલાઓનું સાક્ષાત દર્શન કરવા વાળા મહાપુરુષો પોતાની કહે. અને આપણી પાસે કાંઈ નથી, આપણી પાસે એચિવમેન્ટ નથી, અને આપણે જઈને કોઈને એમ કહીએ ને પ્રભુ હું તો એકદમ નાલાયક છું, તો છો. આ વિનમ્રતા નથી, રિયાલિટી છે, રિયલ આઈડેન્ટિટી છે આ. એટલે વિનમ્રતા અને વાસ્તવિકતાનું અંતર ખબર હોવી જોઈએ. દૈન્ય. કારણ કે ખોટી જો આ બધી વાતો આવશે ને, પ્રભુપાદ કહેતા અતિ ભક્તિર ચોરેર લક્ષણ. જે વધારે પડતો વિનમ્ર થઈને મીઠું બોલતો સમજી લો
ચોર છે. પ્રભુપાદા કહેવત વારંવાર કહેતા હે ને, આમ તો બહુ મીઠું બોલતા હોય એનાથી સાવધાન રહેવું જોઈએ લોકો. નીતિ પણ આ કહે છે. તો ભક્તોમાં એક વારંવાર બહુ હાથ જોડતા હોય, બહુ પગે પડતા હોય, સમજી લેવું જોઈએ આમાં ગડબડ છે, સાવધાન. એ વિનમ્રતાની વાસ્તવિકતાને પ્રદર્શિત કરે છે. કુંતી મહારાણી જેઓ પાંડવોની માતા છે, વસુદેવજીના બેન છે, વૃષ્ણિ વંશી છે, ભગવાન કૃષ્ણ જેના ભત્રીજા છે, અને એ કુંતી મહારાણી કહે છે કે હું એક મૂઢ સ્ત્રી છું. કોઈ સામાન્ય સ્ત્રી છે કુંતી મહારાણી? એનું બેકગ્રાઉન્ડ જોવો તમે. છતાં એ હું કહે છે હું એક સામાન્ય સ્ત્રી. પ્રભુ હું કેમ સમજી શકું તમને? કેટલું અદ્ભુત દૈન્ય છે. એટલે ભગવાન એની સામે ઉભા છે. આ દીનતા છે. શીલ પ્રભુપાદ કહે છે કે આવી જે વિનમ્રતા છે, આવું જે દૈન્ય છે, કારણ કે વૃક્ષને જેમ ફળ લાગે ને એમ એની ડાળી ઝૂકે, એમ ભક્તિમાં કાંઈ પણ થોડું એવું આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ને, તો એ સ્વભાવમાં દેખાશે. એમ કે છે ને, વિદ્યા વિનય સંપન્ન. જો વિદ્યા વધી રહી છે એનો અર્થ શું છે? એની સંપન્નતા વિનય એટલે વિનમ્રતામાં છે. જ્ઞાન વધ્યું છે તો વિનમ્રતા વધવી જોઈએ, અભિમાન નહીં. નહીતર ઊંધું થઈ જાય. રિઝલ્ટ જે લાવવાનું છે એ નહીં આવે, ઉલટું થશે. તો એ નિર્વિવાદ છે. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે સામાજિક દ્રષ્ટિએ સ્ત્રીઓને હીન માનવામાં આવે છે. ચાણક્ય નીતિમાં તમે જુઓ તો એણે લખ્યું છે કે સ્ત્રીઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી. ચાણક્યનો મત છે. પણ પ્રભુપાદ કહે છે કે રિયાલિટી છે કે ભગવાનને સમજવાની જે યોગ્યતા સ્ત્રીઓમાં છે એ પુરુષોમાં નથી. જો કથામાં સહજ એનું મન લાગી જાય, કીર્તનમાં સહજ લાગે, સેવામાં સહજ લાગે. અને આપણે બધાને ખબર છે કોઈના ઘરે કોઈ ભક્ત બન્યું હોય ને તો 100 માંથી 90 પહેલા માતાજીઓ ભક્ત બન્યા છે, પછી પુરુષો આવ્યા હોય. એક ટ્રેન્ડ જો, કારણ કે એની અંદર એક સ્વભાવ છે. જન્મથી લઈ અને એને એવું સમજાવવામાં આવે છે કે તમારે એક દિવસ પારકા ઘરે જવાનું. એટલે પહેલેથી એના મનમાં એક વાત ડેવલપ થઈ છે કે આ ઘર મારું નથી. કારણ કે વિવાહ થાય એટલે ઘર છોડે છે ને, તો ત્યાગની ભાવના એમાં ડેવલપ થઈ છે. અને આપણે ક્યારેય છોડ્યું? આપણી અંદર એ ગુણ જ નથી ત્યાગનો. આપણે કે ને માતાઓ કેમ સહજ ત્યાગ કરી દે છે? કારણ કે એણે જીવનમાં સૌથી મોટો ત્યાગ કર્યો છે. તો એની પાસે ગુણ છે કે ભગવાન માટે કંઈક છોડવું હશે તો એ સહજ ત્યાગ કરશે. પુરુષોમાં આ ગુણ નથી. હા, એણે બાળકોને રમાડ્યા હોય, મોટા કર્યા હોય. ભલે પિતા આપણે બન્યા છીએ, પણ આપણે કેટલો ટાઈમ? આખો દી તો ઓફિસે વહી ગયા, કદાચ સાંજે આવ્યા તો ઓલા હુઈ ગયા હોય, અને હવે આપણે જઈએ તો ઈ નો જાગ્યા હોય. આ બધું થાય છે ને. અને કાં તો આપણા જાગ્યા પહેલા ઈ સ્કૂલે વયા ગયા હોય, મોટા થઈ ગયા હોય. પુરુષનો સંબંધ સંતાનો હારે એટલો નથી જેટલો માતાઓનો છે. તો એ બાળકોને પ્રેમ કર્યો છે ને, તો પ્રેમ કરવાનો પણ એક સ્વભાવ એનામાં સહજ છે. તો ભગવાનમાં સ્ત્રીઓનું મન પણ સહજ લાગી જાય. આપણે મોટી માથાકૂટ છે. તો આ બધા ગુણ છે. પ્રભુપાદ એટલે કહી રહ્યા છે કે ભગવાનને સમજવાની યોગ્યતા સ્ત્રીઓમાં જે છે એ પુરુષોમાં નથી. કારણ કે એના જીવનના અનુભવે એને એટલા સક્ષમ બનાવી દીધા છે. ગીતામાં ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય. ભગવાન સમર્પણ કરવાનું કહે છે. તો સમર્પણ પણ સ્ત્રીઓમાં છે. એણે પતિને સમર્પણ કર્યું છે. અને પતિ સાથે જેવું સમર્પણ થયું તો પતિના સંબંધે આખું જે પરિવાર છે એને સમર્પિત થઈ છે. તો સમર્પણ કરવાનો પણ એક ગુણ સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. માતા પિતાને છોડ્યા છે, બીજા પરિવારને સમર્પિત થઈ છે. તો બે પરિવારોથી સંબંધ રાખે છે, બે પરિવારોને સમર્પિત રહે છે. તો આ કુંતી મહારાણી પણ એક સ્ત્રી છે, ભગવાનના ભક્ત છે, પણ મૂળ રૂપ શરીર તો સ્ત્રીનું છે.
પતિથી જ્યારે કોઈ સ્ત્રીને પ્રેમ મળે તો માતા પિતા દ્વારા જે પ્રેમ મળ્યો છે એની પૂર્તિ થઈ જાય, અને એટલા માટે એ પતિને ઈ જીવન સમર્પણ કરે છે. હવે આજકાલ થોડીક સ્થિતિ બગડી રહી છે, પણ અહીંયા શિક્ષા નથી, એટલે જ આજ સમર્પણનો ભાવ નથી, અને એટલે દાદાગીરીનો ભાવ છે. સમર્પણ નથી, કારણ કે આ ગુણ જે છે ને એ આધ્યાત્મિક જીવન હારે જો કનેક્શન છે તો આ વસ્તુ પોસિબલ થાય. પણ આજે તો આધ્યાત્મિક હારે હોય તોય વિશ્વાસ કરાય એવું તો ક્યાંય નથી. તમને ખબર વિદેશમાં એનિવર્સરી હું કામ મનાવતા લોકો? મનાવે છે આજે પણ. હવે આપણે ત્યાં ધીરે ધીરે ચલણ આવ્યું છે. એનિવર્સરી એટલે મનાવી કે લગ્ન થઈ ગયા ને એક અઠવાડિયું જો હાલી ગયું તો એ વિચારે કે હા મનાવો એનિવર્સરી માં. કેમ અઠવાડિયું કાઢી નાખ્યું આરે સમજ્યા? પછી માની લો કે મહિનો હાલી જાય તો પાછા એનિવર્સરી ઉજવાય. હવે એક મહિનો કેમ થાય કે મહિનો આપણે હારે કાઢી નાખ્યો, અને વરસ જો રહી ગયા તો પાર્ટી કરે. પછી હું કામ એક વરસ એટલે એનિવર્સરી લોકો એટલે ઉજવે છે કે એક વરસ. અને આપણે અહીંયા એનિવર્સરીની સિસ્ટમ નહોતી. શું કામ? કારણ કે આપણે નક્કી થતું કે એકવાર હાથ પકડ્યો એ મરે નહીં ત્યાં હું છોડવા નથી થતો. આ ભારત વર્ષની સંસ્કૃતિ છે ને, એકવાર જે પાણી ગ્રહણ કર્યું છે એ મૃત્યુ પર્યંત છૂટે. તો હવે આપણે યા લાવ્યા, એટલે મેં કીધું ભરોસો કરવા લાયક અત્યારે નથી. લોકો એનિવર્સરી ઉજવતા હોય પણ હકીકત એ આપણું કલ્ચર નથી. એમ આ બધું એના કોઈ ફાધર્સ ડે ઉજવે. શું કામ? કારણ કે વિદેશમાં નક્કી જ ન હોય કે બાપા એક ના એક રહે કે નહીં રહે. કારણ કે એના એ કોઈ છોકરાને પૂછો કે આ મારા ત્રીજા નંબરના બાપા છે ને બીજા નંબરના મમ્મી છે, એટલે કોનું કેટલી વાર ગોઠવાણ હોય ક્યાંય એને ખબર ન હોય. તો એને નથી મળતો પ્રેમ પિતાનો, એટલે એને ફાધર્સ ડે ઉજવવો પડે. એને માતાનો પ્રેમ નથી એટલે એને મધર્સ ડે ઉજવવો પડે. આપણે અહીંયા 24 કલાક હારે છે ભાઈ. આ બધા ડે આપણા કામના નથી, પણ તોય લોકો મજા લે છે. જેવું આવ્યું મધર્સ ડે તો નાખો ફોટો. જોકે એટલા પૂરતું જ હોય, એમાં કઈ વધારે બીજું છે નહીં. સોશિયલ મીડિયાથી વધારે કઈ ડે માં છે નહીં આપણે. પણ આ કલ્ચર જે છે એ આ ભાવ જે છે ને એનાથી દૂર કરે છે આપણે. એટલે કોઈ પણ સિસ્ટમ જ્યારે આપણે અપનાવીએ છીએ ને તો એની પાછળનો મૂળ ભાવ જે છે એ પણ સમજવો જોઈએ. કે ભાઈ હાલો વિદેશમાં થાય છે એટલે આપણે અહીં કરવાનું, પણ એ પેલા જાણો જ ખરા એ શું કામ કરે છે. એની મજબૂરી છે બિચારાની. એકના એક બાપા રહેતા નથી, એકની એક માં રહેતી નથી, એટલે એને આ મધર્સ ડે ફાધર્સ ડે માં જવું પડે. અને આપણી પાસે આજીવન છે. આપણે તો રોજ મધર્સ ડે છે, રોજ ફાધર્સ ડે છે. તો આપણું જે કલ્ચર છે એ આપણને આ ભાવ ડેવલપ કરાવે છે. કારણ કે વિદેશથી જ્યારે પહેલી વાર કોઈ અંગ્રેજ જ્યારે ભારતમાં આવ્યો તો એની ડાયરીમાં એણે લખ્યું કે ભારત વર્ષને જોઈને મને એ આશ્ચર્ય થાય છે કે અહીંયા એક સ્ત્રી આખું જીવન એક જ પુરુષ હારે રહે છે. તો આટલો સભ્ય સમાજ છે, આને આપણે કેવી રીતે તોડી શકશું? અંગ્રેજોના મનમાં આ વિચાર હતો. એના માટે આશ્ચર્ય હતું કે એક વ્યક્તિ આજીવન એક વ્યક્તિ હારે જીવન કાઢી નાખે છે. કેમ? કારણ કે આ સમર્પણનો જે ભાવ છે એ અહીંયા બાળપણથી ડેવલપ કરવામાં આવે છે. સંબંધોની અંદર જે સરળતા છે, જે પ્રેમ છે એ બાળપણથી ડેવલપ થયું છે. અને એટલા માટે પરિવારોમાં, સમાજમાં આ સંબંધો બનેલા રહેતા. તો આ સિસ્ટમ જેવી ગઈ એટલે આ બધું ચાલુ થયું. પતિ શું છે? જે ભારત વર્ષની સંસ્કૃતિની દ્રષ્ટિએ જો તો પતિ શું છે? ભગવાન. પતિનો દરજ્જો પરમેશ્વર સાથે આપ્યો છે, ભગવાન સાથે. હવે એ પતિ ભગવાન નથી. એટલે ડિવોર્સ સિસ્ટમ વધી રહી છે. ઘણીવાર વિચારવા જેવું છે કે ડિવોર્સ એટલે થાય છે કારણ કે મેરેજ થાય છે. તલાક લોકો કે તલાક એટલે થાય છે કારણ કે
શું કરે છે? નિકાહ, શાદી. આ તો શાદી શબ્દ પ્રયોગ વધારે થાય છે. આપણે ત્યાં વિવાહ શબ્દ છે. વિવાહ જેના થાય ને એ છૂટા ન થાય, અને છૂટા થઈ ગયા તો સમજી લો કે આણે મેરેજ કર્યા છે. આ બધું ભલે આમ નાની નાની વાતો પણ સમજવા જેવું છે. મેરેજ શું છે ખબર છે? આ એક કોન્ટ્રાક્ટ છે. વિદેશોમાં મેરેજ એટલે કોન્ટ્રાક્ટ. એકબીજા પેપર સાઇન કરે અને એક ફૂલ આપી દે, હાર પહેરાઈ દે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આપણે ત્યાં કોન્ટ્રાક્ટ નથી. આપણે અગ્નિની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ, દેવતાઓની સાક્ષીએ એ વચન લઈએ છીએ કે 7 જન્મ સુધી છોડવા નથી. આ ઈ કલ્ચર છે આપણું. ઓલા ત્યાં કોન્ટ્રાક્ટ છે, ન ફાવ્યું તો છૂટા થઈ જાવ. આપણે ત્યાં છૂટા થવાનો કોઈ કોન્સેપ્ટ નથી. હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ ને, એટલે પ્રેમ જે છે એ નીકળી ગયો. પ્રેમની જે પૂર્તિ થવાની હતી એ નથી થતું. અને એટલા માટે સમર્પણનો પણ કોઈ ભાવ નથી રહ્યો. સ્વભાવ જોઈ લો આજ. અને ન કેવલ પતિ પત્નીના સંબંધમાં, પુત્ર પિતાના સંબંધમાં પણ આ ભાવ નથી. તમે વિચાર કરો, થોડા સમય પૂર્વ પિતા એક થપ્પડ મારતા ને તો બાળકને ડર લાગતો. યાર, બાપા હોય ત્યારે કાંઈ કાંડ કરવાનો નહીં. હવે કોઈ મારે શું થાય? આવું બીક લાગે, આ હારો કંઈક કરી નાખશે. એવું થયું કેમ? આ સિસ્ટમ બદલી છે. શું કામ? કલ્ચર જવાના કારણે. પેલા સાસુઓથી ડર લાગતો વહુને, આજ સાસુ ડરે છે વહુથી. સિસ્ટમ ઉલટી થઈ ગઈ. ટ્રેન્ડ બદલાડો છે. આ કલ્ચર ગયું છે. તો આપણે ત્યાં સંબંધ કેવલ સંબંધ નહોતા, એ જીવનની શિક્ષાઓ હતી. અને જેના આધારે જે સંબંધોમાં જે પ્રમાણે પ્રેમ હતો, સંબંધોમાં જે પ્રમાણે સમર્પણ હતું, એવું જ સમર્પણ જીવનની ચોથી અવસ્થામાં ભગવાન સાથે કરવાની ટ્રાય લોકો કરતા. વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર ચોથી અવસ્થામાં કમ્પ્લીટ ભગવાનને સરેન્ડર. આજે નથી થતું. જો આજે વૃદ્ધાવસ્થા આવે તો ઘર છોડવાની હિંમત થતી નથી. ભલે હોસ્પિટલમાં મરવું પડે એનો વાંધો નહીં, પણ ઘરેથી ક્યાંય જવાનું નગર છોકરાને બધું આપી દીધું હોય તો એને વિચારી કરવો જોઈએ કે હવે કંઈક ધામનો આશ્રય લઈ લઈએ, કંઈક ભગવાનનું ભજન કરવા માટે નીકળી જાય. ઘરે ને ઘરે કોઈ પૂછે કેમ આ કઈ જવાનો વિચાર નથી? ના ના, ધ્યાન રાખવું પડે ને, છોકરા ઊંધું ન મારે. કઈ ભાઈ એક દી ઉકલી જાઓ, બધું ઊંધું થઈ જવાનું તમારું. છોકરાની હું કામ ચિંતા કરો? આપણે રહેવું કે નહીં એનું ઠેકાણું નથી, અને ઓલાનો વહીવટ કરવા બેઠા. ઈ ક્યારે? જીવનની ઢળતી ઉંમરે. એટલે આપણે ત્યાં સિસ્ટમ એ હતી કે 25 વર્ષ ગુરુકુળ, 25 વર્ષ ગૃહસ્થ જીવન, 25 વર્ષ વાનપ્રસ્થ, અને પછી સંન્યાસ. એટલે કે બધી આસક્તિઓ છોડીને ભગવાનમાં લાગવાનું. આ સિસ્ટમ નથી. આ હવે સંબંધમાં જેણે સમર્પણ ન કર્યું હોય, સંબંધમાં જેણે પ્રેમ નથી જોયો, એને ભગવાનમાં પ્રેમ કેવી રીતે થાય? આ સંભવ છે કે નહીં? કોઈને પોતાના લોકોમાં પ્રેમ નથી થયો જેને, એને ભગવાનમાં થાય? આ સંભવ નથી. એટલા માટે પ્રભુપાદજી એટલી સુંદર વાત લખી છે આ શ્લોકના તાત્પર્યમાં. ઘણી વાર મારે ભક્તો એવું કહેતા હોય, કોઈને કોઈ કથા જ્યારે સાંભળે ને, અથવા કોઈ સારું કીર્તન સાંભળે તો એને રડવું આવે. તમારા જે તાત્વિક ભક્તો હોય ને, એ એવું કે એ આ નાટક કરે છે રોવાનું. આને થોડો પ્રેમ થઈ ગયો ભગવાન માટે, એને આંસુ આવે છે, એને રડવું આવે છે. પણ બહુ તત્વનું ચિંતન કરતા કરતા છે ને અમુક જડતા આવી જાય મનમાં. પછી એમ ભગવાન માટે કોઈ રડતું હોય ને તો એને એ નાટક લાગે. પણ અમારા ગુરુ મહારાજ એક બહુ સુંદર વાત કહેતા ભાવ ઉપર, કે ભલે આજે ખોટું ખોટું રોવે છે, પણ એક દિવસ સાચું કૃષ્ણ માટે રડશે.
જે કોઈના દુઃખને જોઈને રડ્યો નથી ક્યારેય, એને ભગવાન માટે રડવું આવે ક્યારે? આ સંભવ નથી. જો દુનિયાના સંબંધ જે છે ને એ માયામાં ફસાવે તે, અને એ જ સંબંધ ભગવાનથી જોડાવે. પણ જેને સંબંધ જ નથી જોડ્યો એને કેમ ખબર પડે કૃષ્ણ હારે જોડાવાનું છે? જેને પ્રેમ કર્યો જ નથી એને કેમ ખબર પડે ભગવાનને પ્રેમ કેમ કરવો જોઈએ? પ્રભુપાદ આના માટે બહુ સુંદર કહાવત બંગલામાં કહેતા, વંધ્યા કી બુજી બે પ્રસવ વેદના. જેને પુત્રને જન્મ આપ્યો નથી એને શું ખબર પડે પ્રસવની પીડા શું છે? તો આ સંબંધ જે છે, આ સંબંધ ધીરે ધીરે ભગવાન બાજુ વળે છે. અને કુંતી મહારાણી એટલા ઉન્નત સ્ત્રી છે, કૃષ્ણ ભત્રીજા છે, યુધિષ્ઠિર મહારાજ જેવા એના પુત્ર છે, મહારાજ પાંડુના પત્ની છે, વસુદેવજીના બેન છે. ને આવી ઉન્નત સ્ત્રી જેના જીવનમાં કમી કોઈ નથી. આ દ્રષ્ટિએ જોવો તો કુંતી મહારાણીને શું કમી છે, છતાં એ ભગવાનને કહે છે હું એક અબુધ સ્ત્રી તમને કેવી રીતે જાણી શકું? કેમ? મોટા મોટા લોકો ના પાડે છે, અમે નથી જાણતા, હું કેમ જાણું? પરમહંસા નામ. તો ભગવાન કે મને જાણે છે કોણ? તો પહેલો શબ્દ એને આપ્યો પરમહંસા નામ, જે પરમહંસ વ્યક્તિઓ છે. અચ્છા, પરમહંસ કોને કહેવાય? તમે આ શબ્દ સાંભળ્યો છે ને, પરમહંસ. પરમહંસ કોને કહેવાય? પરમહંસ આવે જો, હંસ કોને કહેવાય ખબર? હંસ જોયા છે? બગલા નહીં હો, હંસની વાત છે. આ બગલા હંસ દેખાય હરખા, અંતર ઘણું છે બેયમાં. હંસ જે એને દૂધ અને પાણી મિશ્રણ કરીને આપી દો ને, તો એમાંથી દૂધ પી લે, પાણી છોડી દે. આ હંસનો સ્વભાવ છે. અને ભગવાનના જે ભક્તો છે એને પરમહંસ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે આ સંસારમાં ચિન્મય વસ્તુ અને જડ વસ્તુ આ બેયના અંતરને જાણે છે, સમજે છે. આ જડ છે, આ ચિન્મય છે, આ બે અંતરને જાણે છે. અને બીજું એના વ્યવહારને પણ જાણે છે. જડ વસ્તુ હારે કેવો વ્યવહાર કરવાનો છે, ચિન્મય વસ્તુ હારે કેવો વ્યવહાર કરવાનો છે, આનું જ્ઞાન જેને છે એને પરમહંસ કહેવામાં આવે છે. સમજે અને ગ્રહણ કરે. હજી આપણે જોઈએ કે આ જેટલા સાધુઓ દેખાય છે, આ બધું છોડીને નીકળી ગયા છે. આને નહીં મન થતું હોય ક્યારેય પીઝા ખાઈ, એમ ઢોસા ખાઈ, ફરવા જાય, કઈ એને બેઠા બેઠા તપસ્યા કરતા હોય, ભજન જ કરતા હોય નહીં. એ પરમહંસ છે એટલે એ જાણે છે કે આ સંસારની જડ વસ્તુ મારા કોઈ કામની નથી. આ વસ્તુ કોઈ કામમાં નથી લાગવાની મને. હું ચિન્મય છું અને મારો સંબંધ ચિન્મય સાથે હોવો જોઈએ. એટલે આમાં નથી પડતા. અને જ્યારે એ સાધુ બને ને ત્યારે દુનિયા શું કે છે ખબર? આને ધંધો નહોતો કરવો ને એટલે સાધુ થયો છે. અને ખબર નહીં, આ ધંધા વાળાને કંઈક અલગ લેવલનું જ અભિમાન છે પોતાનું અંદર. એને એમ લાગે કે અમે જ દુનિયામાં કામ કરીએ છીએ ને દુનિયા અમે જ આંકવી, બાકી બધા લુખા વાટા મારે રખડે છે. એમાંય ભૂલથી જો એને ડોનેશન લેવા વહી ગયા ને તો વાત જ જવા દો. એટલે કોઈ સાધુ આવ્યો એને ભિખારી માને કહો આવ્યો છે ને હવે આપણી ઉપર તો આનું હાલે છે. ધ્યાનથી સમજો, આ જગતમાં કોઈ સાધુ એટલે નથી બન્યો કે એને ધંધો કરવાની તેવડ નહોતી, ધંધાની આવડત નહોતી. પણ એ સાધુઓએ વિચાર કર્યો કે આ જે દોડી રહ્યા છે ને એ બધા ઉંદર છે. જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું છે એ તો જાણે છે હું ભગવાનનો અંશ છું, ભાઈ સિંહ છું, તો સિંહને ઉંદરડાની રેસમાં હું કામ દોડાવો? પહેલી વાત, બધા ઉંદર રેસમાં દોડવાના છે ને એમાં એક સિંહ છે. માની લ્યો એ રેસમાં સિંહ જીતી ગયો તો કોનાથી જીત્યો? ઉંદરથી જીત્યો છે. તો જે જીતની કોઈ મહત્તા જ નથી. માની લ્યો આખી દુનિયા દોડે છે, બધા માથાકૂટમાં લાગ્યા છે,
સાધુ એનાથી બહાર નીકળ્યા. એ રેસમાં ઉતર્યા જ નથી. હું કામ? કારણ કે એને ખબર છે કે આ રેસ જીતી નહીં કોઈ ફાયદો નથી. કારણ કે ગમે એટલું અહીંયા તમે ભાગો અને ગમે એટલું એચીવ કરી લ્યો, રિયાલિટી છે કે એક સમય ઝીરો થઈ જવાનું છે. એ સાધુ પહેલા જાણે છે. તો એ કે છેલ્લે ઝીરો જ થવાનું છે, તો પછી એને પકડવું શું કામ? જે વસ્તુ એક દિવસ છૂટી જ જવાની છે એને પકડવી જ શું કામ? આ સાધુઓનો ભાવ છે. એ આ રેસમાં ઉતરવા નથી માંગતા. એટલે બાકી જીતી એક એમ નથી. એ ઉતર્યા તો કોઈ એને પોગે એમય નથી, પણ એ નથી ઉતરતા. કારણ કે એને ખબર છે કે ઉંદરડાથી જીતીને કાંઈ ફાયદો. આ વાસ્તવિક, આ અંતર જે સમજે છે એ સાધુને સમજે છે. પહેલી ભગવાન દૂરની વાત છે. આ દુનિયામાં સાધુઓને સમજવાની એ પહેલા બહુ મોટો ટાસ્ક છે. કારણ કે બધાને સાધુ ભિખારી જ લાગે છે, માગવા વાળા. એ ભલે 25,000 માં નોકરી કરતો હોય તો અભિમાન કઈક અલગ લેવલમાં હોય. મળે ને. હવે અમારે તો આ કામ છે એટલે લોકો મળતા જ હોય. બધા આ બધું ન કરાય, ધંધો કરાય. તમે શું કરી લીધું ધંધો કરી? એક પરિવારનું કલ્યાણ નથી કરી ગયા, એ બીજાને સલાહ આપે જ આ કરો. નો ડાઉટ જીવન વ્યવહાર ચલાવવા માટે કામ કરવું, નોકરી કરવી, બધું જરૂરી છે. પણ જે આમાં નથી ઉતર્યા એનો અર્થ એ નથી કે એ તમારાથી ઓછા બુદ્ધિવાળા છે. એની પાસે અનંત ગણી બુદ્ધિ છે એટલે આપણા લેવલમાં એ નથી. પરમહંસ જેની વાત થઈ રહી છે, કારણ કે એ વસ્તુને તત્વથી જોવે છે, તત્વથી જાણે છે કે આ જડ વસ્તુ કદાચ મેં પ્રાપ્ત કરી લીધી તો એક ના એક દિવસ તો આ મને છોડીને નીકળે. કાં હું એને છોડી દઈશ ને કાં ઈ મને છોડે. છૂટવાનું છે એ પાક્કું છે. તો એને પકડવું જ શું કામ? આ પરમાંશ છે. જડ અને ચેતનના તત્વને જે જાણે છે. અને ભક્તિ જે છે એ આનાથી બિલકુલ ઓપોઝિટ વિષય છે. ભક્તિ એકદમ ઉલટો વિષય છે. ભજનમાં આનંદ છે, સુખ છે, શાંતિ છે. અને હામાહામી બે એકબીજાને ગાંડા કે. ભગત જે છે ભજન કરતો હોય ને એને દુનિયાવાળા કે આ ગાંડો થઈ ગયો, અને ભગત ને એમ થાય કે આ બધા ગાંડા છે. અચ્છા, દુનિયા ભગત ને હું કામ ગાંડા કે? એ કે આટલું સારું જીવવાનો ટાઈમ છે ને આ ન્યા હાવ તપસ્યા કરીને શરીર હુકવે જ ખોટે ખોટા. અને ઓલા આપણને એટલે ગાંડા કે ઈ કે જે હારે જ નહીં થવાનું એની હાટું આવડા કેટલી મહેનત કરે છે. એટલે બેયની નજરમાં હામાહામી જવો તો બે એકબીજાને ગાંડા કે. પણ હકીકત હવે તમે નક્કી કરો ગાંડું કોણ છે? કોણ છે? એ તમે સમજી ગયા છો, વાંધો નહીં. જેવો હંસોનો આ સુંદર સ્વભાવ છે કે દૂધને ગ્રહણ કરે, પાણીને છોડી દે, એમ પરમહંસ જે છે એનો સ્વભાવ છે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાને ગ્રહણ કરે અને સંસારની જે કથાઓ છે, ગ્રામ્ય કથા, એનો ત્યાગ કરી દે. આજકાલ જો તમે અહીંયા આવીને બેઠા છો ભગવાનની કથા સાંભળવા માટે, કેટલાય બેઠા છે બહાર, એ ગામની કથા કરે, ગ્રામ્ય કથા, સોસાયટીના નાકે નાકે મળે, રાતે 1 વાગ્યા સુધી બેહે. એમાં એને નો ઊંઘ આવે, નો આળા થાય કાંઈ. પણ હમણાં અહીંયા થોડુંક જો વધારે હું ખેંચી નાખીને હવે લિમિટ અને થાય આવું. શું કામ? કારણ કે આની પ્રેક્ટિસ નહીં થાય આપણને ભાઈ. હાવ નવું છે, આ કર્યું જ નથી પહેલા એવું થાય. એટલે આમાં બહુ મોડા પડવાનું નહીં. તમે અહીંયા આવ્યા છો, આજે સાંભળો છો, થોડીક રુચિ લાગી, કાલ વધશે પાછું ધીમે. આ બધું એક દીમાં રિઝલ્ટ નહીં આવે. પણ હંસોનો જે સ્વભાવ છે કે એ ભગવદ કથાને ગ્રહણ કરે છે. ક્યાંય બેઠા છે તો એની ચર્ચા શું છે? ભગવાનના વિશે. એ ગીતામાં કહે છે ભગવાન બોધયંત પરસ્પરમ,
એકબીજાને બોધ આપે છે. કથયંતસ્ય મામ નિત્યમ, નિત્ય મારી કથાઓ કહે છે. અને આ ઈ હંસોનું કામ છે. અને સંસાર શું કરે છે? ગામની ચર્ચા. ઈ વિચારતો હવે અમેરિકામાં શું હાલે, ડોલર ક્યાં પહોંચ્યો, ઓલાનું માર્કેટ ક્યાં ગયું, ઓલાનું ક્યાં ગયું. આપણે ક્યાં જવું ઈ વિચાર કરો ભાઈ. માર્કેટ આઈને રહેવાનું છે. એનો સ્વભાવ છે ઉપર નીચે થવાનો. આપણું શું થાય? તો આપણી ઈ કથા છે. તો એને કવિરાજ ગોસ્વામીએ, ચૈતન્ય મહાપ્રભુએ બહુ સુંદર નામ આપ્યું, ગ્રામ્ય કથા. આનું ગુજરાતી શું થાય ખબર? ગામની કથા. બહુ સીધું છે, તમે સમજો. અને ગામની કથા તમે સમજો છો ને, કારણ કે એમાં આપણે ભાગ લીધો છે. અને આ ભગવદ કથા છે, એમાં આપણે ભાગ નથી લીધો, હવે લઈ રહ્યા છીએ. તો આ આપણું પરમ સૌભાગ્ય છે. કારણ કે એકવાર ટેસ્ટ મળે ને તો આગળ એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. માની લો તમે જીવનમાં ક્યારેય ગુલાબજામુન ન ખાધું હોય અને પહેલી વાર તમને કોઈ ખવડાવે તો એમ થાય ને કે આ ખાવા જેવું છે, ફરીને વધારે મળી જાય કામ થઈ જાય, લાલસા વધે ને. એમ ભગવદ કથાનું એક બુંદ પણ જો ખરેખર ચિત્ત સુધી પહોંચ્યું તો ભગવદ કથા શ્રવણ કરવાની લાલસા વધે. અને આ પરમહંસોએ આનો ટેસ્ટ લીધો છે, ભક્તિ રસનું આસ્વાદન એણે કર્યું છે. અને એટલા માટે એ કથાને ક્યારેય છોડતા નથી. આપણે એક ટ્રેન્ડ છે, કોઈને કયો ભાગવત સાંભળવા આવવાનું, સાંભળી નાખ્યું કે હરિદ્વાર જઈને સાંભળ્યું, એમાં એનું હોય નહીં કે આમાં ક્યાં નવું આવવાનું છે, કઈ સાંભળી લીધું છે કે તો પછી વારી ઘડી યાદ સાંભળવાનું પાછું. પણ એને ખબર નથી આનો રસ શું છે. એટલા માટે આ ફેલ શ્રોતા છે, જેને એવું થઈ ગયું કે મેં એકવાર કથા સાંભળી લીધી અને હવે જીવનમાં સાંભળવાની જરૂર નથી. આવું કોણ કહીએ કે એક જ વાર કથા સાંભળીને ભગવાનને પામવાનો સંકલ્પ લઈને બધું ત્યાગ કરીને વજનમાં લાગી જાય, આને બીજી વાર ન સાંભળવી, વાંધો નહીં. પણ સાંભળ્યા પછી એના ઈ જ હોય એઝ ઇટ ઇઝ. તો એના માટે તો વારંવાર કથા શ્રવણ. તો જો શુકદેવ ગોસ્વામી પરમહંસ છે, એટલા માટે એ ભાગવતમાં લાગ્યા છે. પરીક્ષિત મહારાજ પરમહંસ છે, એટલે એને ભાગવતનો સ્વીકાર કર્યો. તો પરમહંસોનો આ સ્વભાવ છે, ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણ આવા ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચા કરતા ગ્રંથોને પસંદ કરે છે, કથાઓને. અને એનાથી વિપરીત આ તો હંસ, હંસના વિપરીત કોણ છે? કાગડા. કાગડાનો શું સ્વભાવ છે? કાગડાને જોયો? કાગડાને ઓળખો છો ને? તો કાગડાનો સ્વભાવ શું છે? ઉકળે બેહવાનો. ઉકળો સમજો છો? તો વાંધો નહીં. સુરતમાં છો એટલે પૂછવું પડે, કારણ કે અહીંયા આમ આ પેઢીને વાંધો નથી. હવે તમારી આગલી પેઢીને પૂછો તો ઉકાળો ખબર પડે. એને કચરા પેટી સિવાય બીજું કઈ નથી જોયું, એટલે ઉકાળો એને ન સમજાય. તો કાગડાનો સ્વભાવ છે કે જ્યાં ગંદકી હોય ને ત્યાં જઈને બેહે. હંસનો સ્વભાવ છે સ્વચ્છતા છે ત્યાં, ઈ માન સરોવરમાં દેખાય. અને કાગડા ઉકડા, માંસ આવું જ ગોતતા હોય. તો આજે ઉકડાની ઉપમા કોની હારે આપી છે? પ્રભુપાદજીએ કીધું છે ઉકડો આજનો જે છે ને ન્યૂઝ છે. આખા ગામમાં, આખા વિશ્વમાં જે ઘટના બની એ બધો કચરો સવારે ન્યૂઝપેપરમાં ઠલવાય અને અમુક જાગીને પહેલા ઈ જ ખોલે. સમજ્યા? એટલે સવારમાં જે ન્યૂઝપેપરમાં આવી છે હું બધું વાસી ખબર બધી, તો એનું નામ શું છે? ન્યૂઝ. મતલબ નવું જે કંઈક છે. પણ હકીકત એ છે કે એમાં જે ઘટના આવી બધું ભૂતકાળ છે. કે ભાઈ આવું થઈ ગયું, કોઈ અહીંયા હત્યા કરી, ઓલાએ ખૂન કરી નાખ્યું, આણે લૂંટફાટ કરી, ઓલો જેલમાં ગયો, આણે આ કર્યું છે, આને આ થવાનું. આવી બધી ખબરો જે ઘટનાઓ બની છે એ બધું એમાં છપાય. હવારમાં જાગીને બધો કચરો આપણે અંદર નાખવી. શું કામ? નોલેજ ના બાને ખબર હોવી જોઈએ ને દેશ દુનિયામાં શું થાય. તમારે વહીવટ કરવાનો છે ને, અમેરિકામાં શું હાલે આપણને ખબર હોવી જોઈએ.
પાકિસ્તાનમાં શું હાલે આપણને ખબર હોવી જોઈએ. હાલો તમને ખબર હોય શું કરી લેવો તમે. આપણે થાય હું આપણી કેપેસિટી છે કે આપણું સાંભળે જ કોણ નથી. તો સ્વભાવિક છે કે ડેઈલી કચરો અંદર નાખીએ છીએ. એની બદલે એવો નિયમ આને ઉલટું કરી નાખો. હંસ બનવું છે ને કાગડામાંથી, તો કે ભાઈ હવારમાં જાગ્યા, રેડી થઈ ગયા, સ્નાન કરીને પવિત્ર થયા, તો ભગવાનના દર્શન કરો, ઘરે આરતી કરો ભગવાનની, ભગવદ્ ગીતા વાંચો. ન્યૂઝ વાંચવાની આદત યદી છે હવારમાં, તો ગીતા વાંચો, ભાગવત વાંચો. તો એ નહીં, પેપર જોઈ પહેલા, ગીતા ભાગવત પછી. તો આ એક દૂષણ છે કે લોકો આવા બધા કામોમાં લાગેલા રહે છે, જે કામ વાસ્તવમાં મનને અશુદ્ધ કરવા વાળું છે. અને આ ભાગવત જે છે એ મનને શુદ્ધ કરે છે. જો મનની અંદર અશુદ્ધિ તો છે, તો સુત ગોસ્વામી ભાગવત મહાત્મ્યના પ્રારંભમાં કહે છે કે મનને શુદ્ધ કરવાના અનેક સાધનો શાસ્ત્રોમાં વર્ણિત છે. પણ એતસ્માત પરમ કિંચિત મન શુદ્ધેત ન વિદ્યતે. પણ જેવી રીતે ભાગવત મનનું શુદ્ધિકરણ કરે છે, આવું શુદ્ધિકરણ આ જગતમાં અન્ય કોઈ સાધન કરી શકતું નથી. એટલે ભાગવત વાંચવાનું છે. તો હવે જો કાગડો બનવું છે કે હંસ બનવું છે, એ તમારી ઉપર ડિપેન્ડ છે. એ નિર્ણય તમારે લેવાનો છે કઈ કેટેગરીમાં જવું છે આપણે. ઓકે, હંસ કોને કોને બનવાનું છે? હાથ ઉપર કરો. હંસ બનવાનું હોય હાથ ઉપર કરો. ઓકે, તો બાકીના ને આપણે કાગડા સમજી લેવું. કોને બનવાનું કાગડો? હાથ ઉપર કરો. ઈ તો એમાં તો કોઈ નહીં. તો પછી આપણે સમજવાનું ને, જે બાકી વધ્યા એનો ઈ મત છે. એટલે ખોટું ખોટું હાથ ઉપર કરવો જોઈએ કે આપણે હંસ બનવાનું છે. થોડીક તો વેલ્યુ રાખો એમ નામ પોતાની. બનો ન બનો એ બીજી વાત છે. તો ના, આપણે કાંઈ નથી કરવું. પ્રયાસ કરો ભાઈ. જીવન ક્યારે સમાપન થવાનું ખબર નથી. તો હંસ બનવાની ટ્રાય, કમસે કમ ઈચ્છા તો રાખો ભાઈ. ભક્ત બનવું છે તો ભગવાન ક્યારેક કૃપા કરશે, બની જાઓ. તો સંસારમાં જોવા સાંભળવાની અનેક વસ્તુઓ છે. સુખદેવજી કહે છે કે આવી લાખો વાતો છે અને રાત દિવસ મનુષ્યો એમાં લાગેલા છે. પણ જે પરમહંસ કેટેગરીના લોકો છે, જે હંસ કેટેગરીના લોકો છે, એ શું કરે છે? એમાંથી જે આત્મકલ્યાણ કરે છે એવી વાતોને, એવી વસ્તુઓને, એવી કથાઓને ગ્રહણ કરે છે. વાતો તો લાખો હજારો છે, પણ ગ્રહણ ઈ કરવાનું છે જેમાં આપણું આત્મકલ્યાણ હોય. તો આ પરમહંસ વ્યક્તિઓ જે છે એ જોવે કે ભાઈ લોકો લાખો કરોડો ચર્ચાઓ કરી રહ્યા છે, પણ એમાંથી ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચા કઈ છે, એ ચર્ચામાં આપણે બેસવાનું છે. કેમ? તો કે આનાથી આપણો ઉદ્ધાર થવાનો છે, આનાથી આપણું કલ્યાણ થવાનું છે. બાકીની વાતો તો નરક બાજુ લઈ જાય. અને વાતોમાં મોટા ભાગે હોય હું કોઈની નિંદા છે, આનાથી વિશેષ તો કાંઈ છે નહીં. અને નિંદા પણ એક પાપ છે. તો હંસ જે છે, પરમહંસ જે છે, એ ક્યારેય આમાં રમણ કરતા નથી. ઓકે, આ થયા પરમહંસ. બીજું કહે છે મુનિ નામ. અચ્છા, મુનિ કોણ છે? તો કહે છે જે મનનશીલ છે, સતત જે મનન ચિંતન કરે છે. કોનું? ભગવાનની લીલાઓનું. એને મુનિ કહેવામાં આવે છે. સુખદેવજી માટે પણ મુનિ શબ્દ પ્રયોગ થયો છે. પરમહંસ પણ છે, મુનિ પણ છે. મુનિનો અર્થ છે મનનશીલ. જે ભગવાનના વિષયમાં સાંભળ્યું છે એનું મનન કરે, ચિંતન કરે. આની જરૂરી છે. તમે અહીં આવીને કથા સાંભળીને પાછા વયા ગયા. હવે એનું ચિંતન મનન નહીં કરો તો આ કથાનો કોઈ લાભ નથી. ધુંધુકારીના કેસમાં જ થઈ ગયું કે ધુંધુકારીએ ભાગવત સાંભળ્યું, પણ ભાગવત સાંભળતાની સાથે એને ચિંતન પણ કર્યું, મનન પણ કર્યું કથાનું. તો 7મા દિવસે વૈકુંઠથી વિમાન આવી ગયું એને લેવા. અને આ બાજુ હવે શ્રોતા તો બીજા બેઠા હતા કથામાં, આખા ગામ બેઠું હતું, પણ એને વિમાન ન આવ્યું. તો નહીં આવવાનું કારણ?
ભગવત પાર્ષદો જે વિમાન લઈને આવ્યા છે એને કીધું કે જે રીતે આ ધુંધુકારીએ ચિંતન મનન કરીને કથા સાંભળી છે એવી કથા અહીંયા બેઠામાંથી એકય સાંભળી નથી. એટલે વિમાન એક જ આવ્યું છે. તો પછી હવે વિમાન ભાળી ગયા હોય તો એનું મન તો ભગવાનમાં લાગે. ફરીને કથા થઈ અને ફરીથી ચિંતન મનન કરીને ધ્યાનથી સાંભળ્યું તો ભગવાનના એટલા પાર્ષદો આવ્યા કે ગામમાં જેટલા જીવ હતા બધાને એના ધામમાં લઈ ગયા. એટલા માટે કે મન જે છે ને એ બહુ ચંચળ છે. અર્જુન ગીતામાં કહે છે ભગવાનને, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ. આ મન એટલું ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે. આપણા મનમાં તો હોય કે નહીં ભજન કરવા જેવું છે. અહીં સાંભળીને ઘણા મનમાં વિચાર આવતો છે ભજન તો કરવું જોઈએ, ભજન કરવા જેવું. પણ ઘરે જઈને તો વિચાર ફરી જાય. ચંચળ છે મન, એક વાત ઉપર સ્થિર નથી. એટલા માટે આ મનન જરૂરી છે કે જે સાંભળ્યું છે ને એ વયું ન જાય. જો એનું મનન ચિંતન નહીં કરો તો સાંભળ્યો એનો કોઈ લાભ નથી. પણ ચિંતન કરવાનો લાભ એ છે કે ધીરે ધીરે શુદ્ધિકરણની અનુભૂતિ થાય. જેમ જેમ આ વાતોનું સ્મરણ કરે ને મન ધીરે ધીરે સંસારમાંથી ભગવાન બાજુ લાગતું થાય, ભગવાનની કથાઓમાં લાગે, નામમાં લાગે. એટલા માટે આ મુનિઓ બહુ સાવધાન રહે છે. જો બુદ્ધિમાન વ્યક્તિ છે જે પોતાના મન ઉપર ક્યારેય વિશ્વાસ કરે નહીં. કોઈ દી ભરોસો ન રાખવો જોઈએ કે નહીં હવે આપણે નહીં વાંધો આવે. કારણ કે આ હલવાડી દે ને પછી ખબર પડે કે વાંધો મોટો આવી ગયો. ભરત મહારાજને થયું. ઋષભદેવના પુત્ર રાજર્ષિ ભરત ચક્રવર્તી રાજા હતા. બધું છોડીને જંગલમાં વયા ગયા. આજનું જે નેપાળ છે, નેપાળમાં ગંડકી નદી છે. એ ગંડકી નદીના તટે ભજન કરતા અને ભજન કરતા કરતા એક દિવસ એક ઘટના બની કે એક ગર્ભવતી હરણી હતી, નદી પાર કરવા છલાંગ લગાવી, બચ્ચું પડી ગયું પાણીમાં. ભરત મહારાજને દયા આવી, કરુણા હતી કે ભાઈ બચાવી લઈએ. અને સાધુ સ્વભાવ છે, લાવ્યા ને કાંઠે રાખ્યું. હવે પ્રોબ્લેમ એ થયો, કાંઠે મૂક્યા પછી વિચાર આવ્યો કે આને જો છૂટું મૂકી દઉં ને તો બની કે કોઈ મારી નાખશે આને. કોઈ સિંહ પાછો આવશે, વાઘ આવશે, જંગલી પશુ આને મારી નાખશે. એની કરતા હાજવું. હવે હાચવવામાં થયું કે મન જે લાગ્યું હતું ને ભગવાનમાં, એ લાગી ગયું હરણમાં. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. બીજો જન્મ સીધો હરણમાં. વિચાર કરો, ચક્રવર્તી રાજા બીજા જન્મમાં સીધા હરણ. અને એવું નહોતું કે એને ખબર નહોતી. એના પિતા ઋષભદેવ, ભગવાનનો શક્ત્યાવેશ અવતાર, એને શિક્ષા આપી હતી કે આ મન જે છે એ જ વ્યક્તિનું શત્રુ છે અને આ મન જ વ્યક્તિનું મિત્ર છે. હવે કયો વ્યવહાર આની હારે કરવાનો? તો એને એક શિક્ષા આપેલી કે મમ અને ન મમ. આ મારું છે એવો ભાવ કોઈ દી કરવાનો નહીં અને આ મારું નથી એ ભાવને દ્રઢ રાખવાનો. શિક્ષા ભૂલાઈ ગઈ. મનને થોડુંક છૂટું આપ્યું તો ક્યાં લાગ્યું? હરણમાં. વિચારો, ચક્રવર્તી રાજા, આખી પૃથ્વીનો માલિક, બીજા જન્મમાં સીધો હરણ. એક જ જગ્યાએ મન ગયું છો ખાલી. એનું આપણે કેટલા હરણ પાડ્યા છે જોવું થાય. આપણા હરણનો કઈ તોટો ખરો? આપણું શું થાય? તો આ મન જે છે, વ્યક્તિને બાંધવા વાળું પણ મન છે અને આ સંસારથી મુક્ત કરવા વાળું પણ મન છે. પણ હવે વિચાર એ છે કે એને લગાડવાનું ક્યાં? એકવાર એક વ્યક્તિ ગયો એક સાધુ પાસે. એને જઈને કીધું કે મારી પાસે છે ને એક ભૂત છે. સાધુએ પૂછ્યું તને ભૂત કેમ મળ્યું? એ કે એક દી રસ્તા મળી ગયું. તો હું કીધું, એ કે ભૂતે કીધું તું જે કે નહીં બધું કામ કરી દવી કે, પણ શરત એક છે, મને નવરો રાખવાનો નહીં.
જો નવરો રાખ્યો ને તો તને મારી નાખીશ. આને થયું માણસ સારો છે, લાવો. એ ભૂતને લાવ્યો ઘરે અને શરૂમાં તો કીધું આ ખેતર ખેડી નાખો આખું. ઓલા એ તો ખેડી નાખ્યું કે લાવો હવે કામ. તો કે આ બહુ સારું કે વગર મશીને કામ થાય. એ કે હવે આ વાવી દો બધું. તો કે એનું કામ મંડ્યો કર, પણ કામ કેટલું નીકળે પછી તો એ હલવાનો કે હવે આને કામ નહીં આપું તો મને મારી નાખશે. તો એને કીધું કે એક કામ હોપું છું એ કઈ રીતે હમણાં હું આવું છું. ગુરુજીને કીધું જલ્દી બતાવો નકર એ પાછો અહીંયા આવશે. ગુરુજી કીધું એક કામ કર, ખેતરમાં એને કે એક ઊંડો ખાડો કરે, એમાં એક થાંભલો રાખે મોટો, અને જ્યારે એમ થાય ને કામ ખૂટી ગયું ત્યારે શું કહેવાનું? થાંભલા ઉપર ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું. ધંધા આગળ રહી તું બજી જાય. તો કથાનો સાર ઈ છે કે ભૂત જે છે એ કોણ છે? મન. એ જે વ્યક્તિ છે એ કોણ છે? જીવ. અને જે સાધુ પાસે ગયો છે એ છે ગુરુ. આપણું મન એવું છે, આને જો નવરું રાખો ને તો તમને ખબર છે કે નવરા નખો દવાળે. આવી કહેવત ગુજરાતીમાં તમે સાંભળી છે, અને હિન્દીમાં ખાલી દિમાગ શૈતાન કા ઘર. આ કહાવત તમે સાંભળી. મતલબ બધી ભાષામાં કન્ફર્મ છે કે આને નવરું રખાય નહીં. આજ બધા એમ કે આ બગડ્યા એનું કારણ હતી આ નવરા રહ્યા ને એટલે બગડ્યા. કામ તો હતું પણ એ કામ આપણને નહોતી ખબર કે આને કયું કામ આપવાનું છે. એ કોઈ ગુરુજનોના આશ્રયમાં જ્યારે આવે ને ત્યારે ગુરુ માર્ગ બતાવે કે આને ક્યાં લગાડવાનું છે. એ થાંભલો જે છે ને એ ભગવાન છે. અને ગુરુ શું કરે છે? એ ચંચળ મનને ભગવાન સાથે કનેક્ટ કરી દે છે. ઉપર નીચે કરવું એ શું છે? માળા. કહેવાય ને માળા ફેરવો છો તો હાલે, અહીંથી અહીંયા અહીંથી અહીંયા. તો મનને એમાં લગાડી દો તો એ બીજે નહીં જાય સંસારમાં. સંસારમાં જાય છે એનું કારણ શું છે? કે આપણને ખબર નથી કે આને લગાડવાનું જ ક્યાં. તો ઈ તો ચંચળ છે, પણ આની ચંચળતા સમાપ્ત થશે ભગવાન સાથે જોડાશે તો. એટલે આ મુનિઓ જે છે એ સતર્ક રહે છે કે મનને હંમેશા ભગવાનમાં લાગેલું રાખે છે, જેના કારણે આ મન દ્વારા, માયા દ્વારા એ ક્યારેય છેતરાય નહીં. તો એટલે એ મનન કરતા રહે નિત્ય ભગવાનની લીલાઓનું. અમલાત્મા ઓર એક શબ્દ કુંતી મહારાણીએ પ્રયોગ કર્યો છે, અમલાત્મા નામ. અમલાત્મા એટલે અમલ કે છે શુદ્ધ, જેમાં કોઈ મળ નથી, જેમાં કોઈ વાસના નથી, કોઈ કામના નથી. આત્મા નામ માને એવા જે જીવ છે, એવા જે ભક્ત છે જેનું ચિત્ત શુદ્ધ છે. અશુદ્ધિ શું છે? સંસારને ભોગવવાની ઈચ્છા, એ જ અશુદ્ધિ છે. તો જેને સંસારના કોઈ ભોગની કામના નથી, જેનું હૃદય કામનાથી શૂન્ય છે, આવા મહાપુરુષોને અમલાત્મા મહાપુરુષ કહેવામાં આવે છે. અમલાત્મા નામ. તો જે ભગવાનની ભક્તિમાં લાગે છે એનું ચિત્ત ધીરે ધીરે શુદ્ધ થાય. શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધુનોતી સુયત સતામ. ભાગવતના પ્રારંભમાં આ શ્લોક છે. કોઈ જ્યારે ભગવાન કૃષ્ણના વિષયમાં સાંભળે, શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધુનોતી વિશિષ્ટ રૂપેણ ધુનોતી. શું કરે છે? એ કથાના શબ્દ જ્યારે કાનમાં જાય ને ત્યારે એ ચિત્તને સાફ કરે છે, ધોવે છે. જ્યારે કોઈ ભગવાનનું નામ લે છે તો એ નામ જ્યારે કાનમાં પડે ને ત્યારે એ શું કરે છે? ચિત્તને ધોવે છે, શુદ્ધ કરે છે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકના પહેલા શ્લોકમાં કીધું ને, ચેતો દર્પણ માર્જનમ. ચિત્તરૂપી જે દર્પણ છે ને એનું માર્જન કરી નાખે છે. તો આ બે વસ્તુ ચિત્તને ધોવા માટે શાસ્ત્રમાં કળયુગમાં આપણને રેકમેન્ડ કરવામાં આવી છે. એક છે હરિનામ અને બીજું છે હરિકથા. યા તો ભગવાનના નામથી શુદ્ધિકરણ કરો, એ ભગવાનની કથાથી કરો. અચ્છા, આ બે સાધનોમાં પણ શ્રેષ્ઠ શું છે? નામ કે કથા? છે તો બે વસ્તુ, એક જ રોગની બે દવા છે, પણ આ બંનેમાં કમ્પેરિઝન કરીએ તો શ્રેષ્ઠ શું છે? કન્ફ્યુઝન છે.
નામ. અચ્છા, નામ વાળા કેટલા હાથ ઉપર કરો? હા હા, અહીંયા એમ તમે ખાલી કથા એટલે એવું નહીં કે હું બોલ્યા કરું ને તમે ખાલી સાંભળ્યા કરો. બધું તમારી જવાબ આપતા રહેવાનો જ વચ્ચે, એટલે મને ખબર પડે કે તમે જાગો છો કે હોઈ ગયા છો. કથા કથા સૌથી ઉત્તમ સાધન હરિકથા છે. કારણ કે એની અનુભૂતિ કરો કે જ્યારે તમે કથા સાંભળો છો અને જે પ્રમાણે ચિત્ત આનંદિત થાય છે અને નામ જપ કર્યા પછીની સ્થિતિ શું છે, બે સ્થિતિના અનુભવી છો તમે. નામ જપમાં થોડું કષ્ટ લાગે છે, પણ એ નામમાં પણ રુચિ આવે અને પ્રેમ આવે ને, એ કામ હરિકથા કરે છે. એટલે નવધા ભક્તિમાં પ્રથમ છે શ્રવણમ, પહેલા સાંભળો ભગવાનના વિષય. કારણ કે જો કથા અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. કથાના રૂપમાં કૃષ્ણ જ પ્રવિષ્ટ કર્ણરંધ્રે, જ્યારે એ કાનથી પ્રવિષ્ટ થાય અને આ ભાગવતના દિવ્ય શબ્દ બ્રહ્મ જ્યારે ચિત્તમાં ઉતરે તો એ ચિત્તને ભગવાન સાફ કરે છે, ભગવાન ધોવે છે. હવે તમે વિચારો કે એ ચિત્તને આપણે સાફ કરવાની ટ્રાય કરશું તો વધારે સારું શુદ્ધ થાય કે ભગવાન સફાઈ કરે એમાં વધારે શુદ્ધિકરણ થાય? જે અન્ય સાધનો છે ને એમાં આપણે ટ્રાય કરવાની, ચિત્તને શુદ્ધ કરવાની, પણ ભગવાનની કથા એક એવો વિષય છે કે એમાં ભગવાન અંદર ઉતરીને આપણા ચિત્તને સાફ કરે છે. એટલે કીધું છે નિત્યમ ભાગવત સેવયા. ભાગવતનું નિત્ય, આને નિત્ય સાંભળતા રહે. એમ કચરા પોતા રોજ કરો છો ને ઘરે, શું કામ? ઘર સાફ રહે, બીજી ધૂળ બહારથી ન આવી જાય, ને આવી ગઈ હોય તો સાફ થઈ જાય. એમ કથા જે છે ને એ રોજ જ સાંભળવી પડે, નિત્ય. શું કામ? કે કાંઈ કઈ સંસારનો કચરો જો કોઈ કે નાખી દીધો અંદર, તો કથા સાંભળો એટલે એ પાછું ક્લીન. આ કથાનું સ્વરૂપ છે. એટલા માટે જે અમલાત્મ મહાપુરુષો છે એ કથાનો આશ્રય લે છે અને પોતાના ચિત્તને શુદ્ધ રાખે છે, એમાં મળ નથી આવવા દેતા. તો શબ્દ બ્રહ્મ છે, આ કથાના રૂપમાં ભગવાન જ અંદર પ્રવિષ્ટ થઈ રહ્યા છે. અને હવે તમને સમજાય છે કે હું કામ કથા રોજ સાંભળવાની છે. તમે 10 દી કચરા પોતા ન કરો તો શું થાય ઘરની દશા? એવી આપણા ચિત્તની થાય. આ રોજ ન સાંભળવી ને, રોજ આ ન કરવી ને તો મતલબ ગંદકી વધે પછી. એટલે સાંભળવું જરૂરી છે. તો આવા જે મહાપુરુષો 3 કેટેગરી આપી, પરમહંસ, મુનિ અને અમલાત્મા. કુંતી મહારાણી કહે છે આ લોકો તમને જાણે છે. કથમ પશ્યેમહિ સ્ત્રી, મારી જેવી સ્ત્રીઓ તમને કેવી રીતે જાણી? હું તો એક સામાન્ય સ્ત્રી છું. જુઓ, સરળતાથી ભગવાનમાં જોડાવાનો તો ગુણ છે સ્ત્રીઓમાં, આપણે ચર્ચા કરી. પુરુષોને આવતા વાર લાગે છે, એ તત્વ આપણે સમજ્યા. પણ સ્ત્રીઓનો એક ગુણ એ પણ છે કે કોઈ પણ વાતને સરળતાથી સ્વીકારી લે. આ સંસારમાં કોઈ મત પ્રચલિત થાય ને તો એના પ્રણેતા કોણ હોય? પુરુષો. કોઈ પણ મત જે બહાર આવે ને એ બહાર તો પુરુષો બહાર પાડે છે, પણ એને સ્વીકારે છે સ્ત્રીઓ. જેવી રીતે સત્યનારાયણની કથા હોય, એ તો બહુ આપણે એટેન્ડ કરીએ છીએ. હાચું બોલો, સાંભળવા કોણ બેઠું હોય? માતાઓ સાંભળે, આપણે તો બહાર વાટે જ બેઠા હોય, શેરો ક્યારે આવે અને લઈને ઘર ભેગા થાય. આપણે વાત ઈ છે ને. તો આમાં આ બધું દેખાય છે આપણને સમાજમાં કે ભાઈ જેટલું ઈ ધ્યાનથી સાંભળે એટલું આપણે નથી સાંભળતા. તો ધ્યાનથી સાંભળવાનો ગુણ છે, પણ એક વિવેક હોવો જોઈએ કે ભાઈ શું સાંભળવું જોઈએ અને શું ન સાંભળવું જોઈએ. આ વાતો એટલે કર્યો કે કુંતી મહારાણે કીધું કે હું એક સામાન્ય સ્ત્રી છું, આવા જે અમલ આત્મા મહાપુરુષો છે એ તમને જાણે છે, અમે નથી સમજતા. શું કામ? કારણ કે સ્ત્રીઓમાં સરળતા છે, સમર્પણ છે, પ્રેમ છે, પણ એનામાં એક કમી છે કે આ બધું ક્યાં લગાડવું એનું ગાઈડન્સ એને આપવું જોઈએ, નકર ખોટી જગ્યાએ આ બધું લાગી જાય પાછું. એ ગાઈડન્સ જરૂરી છે. નકર તમે કથા કહો ભાઈ ગમે એને કથામાં બેહી.
ભગવાનની હોય તોય સાંભળે ને ગામની હોય તોય સાંભળે. સમજ્યા? એટલે એટલું થોડુંક તમારે સાવધાન રહેવું જોઈએ કે ભાઈ આટલી સરળતા છે તો એનો દુરુપયોગ ન થઈ જાય. શું સાંભળવાનું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. અને આ બધું આ વિવેક એટલે જરૂરી છે કે જો એક તો જીવન ઓછું છે, આપણી પાસે કેટલો ટાઈમ બાકી છે કોઈ જાણતા નથી. બીજું, કરવા લાયક કામ ખૂબ છે, સંસારના કામ કરવાના છે, ભજન કરવાનું છે. જો કૃષ્ણનું ભજન ન થયું તો આ જીવન ફેલ થશે. મનુષ્ય જન્મ પાઈયા રાધા કૃષ્ણ ના ભજિયા, જાનિયા સુનિયા વિષ ખાઈએ. ગૌડી આચાર્યો લખે મનુષ્ય જીવન મળ્યું પણ રાધા કૃષ્ણનું ભજન ન કર્યું તો આ તો જાણી જોઈને વિષ ઝેર ખાવા જેવું છે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો આપણને બહુ દુઃખ લાગે કે અરે મનુષ્ય જીવન મળ્યું તોય મરી ગયો. પણ ભગવાનનું ભજન કર્યા વગર એમના મરી ગયા ને તો એ આત્મહત્યા કરતાય ભૂંડું છે. ભજન વગર જીવનનું નષ્ટ થવું આ વાસ્તવમાં બહુ મોટું પાપ છે. એટલા માટે સ્ત્રીઓ વ્રત કરે, બહુ બધા વ્રત કરે, પણ વ્રત કેટલા કરવા જોઈએ, કયા કરવા એ ખબર હોવી જોઈએ. હજારો હજારો વ્રત છે શાસ્ત્રોમાં. કેટલા વ્રત કરશો? એકાદશી કરો એટલે બધા વ્રત થઈ ગયા છે. બધા વ્રતોનો રાજા છે એકાદશી. ભગવાનને પ્રિય તિથિ છે, ભક્તિ ઉત્પન્ન કરાવવાળી તિથિ છે. અને એકાદશીથી પણ શ્રેષ્ઠ વ્રત છે ભગવાનના આવિર્ભાવ તિથિ જે છે જન્માષ્ટમી, રાધાષ્ટમી, રામનવમી. અનેક અનેક એકાદશીઓનું ફળ આ એક વ્રત આપી દે છે. તો જીવનનું જે અલ્ટિમેટ ગોલ છે ભગવદ ભક્તિ, એમાં વૃદ્ધિ થાય, એમાં પ્રગતિ કરે એવા વ્રત કરવા જોઈએ. નહીં કે સાંસારિક કામનાઓની પૂર્તિ કરે એવા વ્રત લોકો કરે. તો ભૌતિક કામના પૂર્તિ કરવા વાળા વ્રત કરવાની કોઈ આવશ્યકતા નથી. જ્યારે કોઈ એકાદશી વ્રત પાલન કરે છે, જ્યારે કોઈ જન્માષ્ટમી વ્રત કરે છે, રાધાષ્ટમી કરે છે, રામનવમી કરે છે, નરસિંહ ચતુર્દશી, ગૌર પૂર્ણિમા, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આજની સ્ત્રીઓ માટે સૌથી મોટો મેસેજ કુંતી મહારાણી આપે છે. એ પણ એક સ્ત્રી છે. તો આજની સ્ત્રીઓ માટે આદર્શ કુંતી મહારાણી છે કે કૃષ્ણને સમજે છે તત્વથી. તો કુંતી મહારાણીના પગલે ચાલી મહાજનો એને ગત સપંથા, એના પગલે ચાલી અને કૃષ્ણ ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે સારા છે ભજન. ગંગા સતીએ કીધું ને, ભક્તિ રે વિનાના ભગવાન રીજે નહીં પાનવાય. ભક્તિ વગર ભગવાનને પ્રસન્ન કરવાનો કોઈ માર્ગ નથી. ભગવાન મળી જાય છે, દર્શન દે છે, વરદાન આપે છે, આ ઘણા લોકો આરે કર્યું. પણ ભક્તિ અને પ્રેમ જેને મળ્યો છે, કેવલ જે સાધુઓની કૃપા જેને મળી છે એને આ પ્રાપ્ત થયું છે. તો આ બહુ અદ્ભુત વસ્તુ છે. તો પરમહંસ મુનિઓ, અમલ આત્મા લોકો જે રીતે તમને સમજે છે પ્રભુ, એવી રીતે હું નથી. આ એનું દૈન્ય છે કુંતી મહારાણી. પણ દૈન્યના કારણે આ કીધું છે. બાકી કુંતી મહારાણી જે રીતે કૃષ્ણને સમજે છે એવું બીજું કોણ સમજે છે? તો સ્ત્રીઓ માટે આદર્શ છે. ન કેવલ સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ માટે એટલે કીધું કારણ કે પુરુષો માટે તો બહુ બધા આદર્શ છે, બહુ બધા ભક્તો છે. સ્ત્રીઓ માટે ક્યારેક ક્યારેક આવી વિરલી કોઈ સ્ત્રીઓ આવે છે કે જે પોતાના જીવનમાં આ પ્રમાણેનું સમર્પણ કરી અને ભગવાનનું ભજન કરે છે. એટલા દુઃખ કષ્ટ હોવા છતાં આખા મહાભારતમાં વાંચી લો, એક વાર પણ કુંતી મહારાણીનું મન કૃષ્ણથી ક્યારેય હટ્યું નથી. આ સૌથી મોટી શિક્ષા આચરણ છે કે નાની મોટી સમસ્યાઓ જીવનમાં આવવાની છે, એને જે આવી તો આપણે આવવાની નથી. તો આપણું અલ્ટિમેટ ગોલ છે ભગવાનનું ભજન કરવું. અને આ દીનતા પ્રગટ કરતા કહે છે કે પ્રભુ તમને જાણવા સમજવા તો અમારા માટે અસંભવ છે, તમારી હારે વ્યવહાર કેવો કરવો એ પણ મને ખબર નથી. પણ અંતમાં એક વાત ખાલી હું કહું, કુંતી મહારાણી કે મને એક વસ્તુ આવડે છે. હું
તમને પ્રણામ કરતા આવડે છે. એનાથી વધારે મને બીજું કાંઈ આવડતું નથી. હું તમને પ્રણામ કરી શકું, બીજું કાંઈ નહીં કરી શકું. અને ભગવાનને પ્રણામ કરતા એક સુંદર શ્લોક કુંતી મહારાણી કહે છે, પણ એ આપણે આવતીકાલના સત્રમાં ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.